જી. જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. આજે આપણે વાત કરવાના છીએ કે જે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા એક ભરતીની જાહેરાત બહાર પાડી દેવામાં આવી છે. આ ભરતીની અંદર શું શું કામગીરી રહેશે તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર જોવાના છીએ. તો તમે જોઈ શકો છો કે મ્યુનિસિપાલિટી સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગથી સર્વાંગમાં જગ્યા વધારા અંગેની સુધારાત્મક જાહેરાત કાઢી દેવામાં આવી છે. આગળ જોયું કે આની અંદર કેટલી ભરતી રહેશે, તેની અંદર શું શું કામગીરી રહેશે તેની સંપૂર્ણ માહિતી આપણે જોઈ. દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નિયંત્રણ હેઠળ મ્યુનિસિપાલિટી કચેરી ગાંધીનગર હસ્તકના મ્યુનિસિપાલિટી સેનેટરી ઇન્સ્પેક્ટર કુલ 75 જગ્યાઓ આની અંદર બહાર પાડી દેવામાં આવી છે, જેના ફોર્મ 26/8/2025 ના રોજ શરૂ કરવામાં આવ્યા છે. તારીખ 1/9/2025 15/9/2025 તેનું ઇન્ટર પાસ ઓનલાઈન હતા. તે દરમિયાન શહેરની હસ્તકની રાજ્યની નગરપાલિકા ઇન્સ્પેક્ટર વર્ગ કુલ 145 જગ્યાનું સુધારેલ માંગ પત્ર 70+75+145 એ રીતના કરીને ગાંધીનગર મહાનગરપાલિકા હસ્તકના સેનેટરી સબ ઇન્સ્પેક્ટર વર્ગ 3 ની કુલ 28 જગ્યાઓની સિટી પર કરવા અંગેના માંગપત્ર કચેરીથી મળેલ છે. આવી રીતનું છે. એટલે તમે જોઈ શકો છો કે આની અંદર કોણ કોણ ઉમેદવારો ભરતીમાં ફોર્મ ભરી શકશે તે આપણે આગળ વાત કરી શકું. ત્યારબાદ આપણે આ ફોર્મ ભરવાની ક્યાંથી શરૂ થશે તેની પણ જાણ કરી લઈએ. તમારે ધ્યાન રાખી લેવાની, વિડીયોને સ્ટોપ કરીને જોઈ જોઈજો કે શું છે. ઓનલાઈન અરજી પત્રકો સ્વીકારવાનો સમયગાળો 30/7/2026 થી લઈ 24/7/2026 દરમિયાન રાત્રિના સુધીનો સમયગાળો. ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની તારીખ 29/7/2026 થી લઈને રાત્રિના 24 સુધી વિનંતી. તો આ રીતના 20/7/2026 થી લઈને 26/7/2026 તેની જેની છેલ્લી તારીખ છે. આની અંદર આપણે કુલ કેટલી જગ્યાઓ છે. આની અંદર ટોટલ 173 જગ્યાઓ છે. મ્યુનિસિપાલિટી સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ 145 ઇન્સ્પેક્ટર વર્ગ 23 જગ્યાઓ છે. એમ કરી 173 છે. ત્યારબાદ તમે જોઈ શકો 145 ટોટલ છે. તેમાં સામાન્ય વર્ગ શૈક્ષણિક સહાયતાની 38 છે અને આની અંદર 7 છે, એટલે ટોટલ 45 છે. એ સામાન્ય શૈક્ષણિક અને ઓબીસી ની એટલી છે, બિન અનામતની એટલી છે, આર્થિક રીતે નબળાની એટલી છે, પછી અનુસૂચિત જાતિની એટલી છે, અનુસૂચિત જનજાતિની એટલી છે, પછી બિન અનામતની એટલી છે, પછી આર્થિક રીતે નબળા વર્ગની એટલી છે, શૈક્ષણિક રીતે પછાત વર્ગની એટલી છે, અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ, શારીરિક રીતે અશક્ત અને માજી સૈનિક આટલી છે. તો તમે વિડીયોને પોઝ રાખીને જોઈ શકો છો કે કુલ કેટલી વેકેન્સી બહાર પાડવામાં આવેલી છે. ટોટલ 173 છે. એમાં કેટેગરી વાઇઝ અલગ અલગ પાડી દેવામાં આવી છે. પછી દિવ્યાંગતાની વિગતો આપી દેવામાં આવી છે. એ તમે જોઈ શકો છો કે આની દિવ્યાંગતાની શું શું છે. તમે વિડીયોને સ્ટોપ કરીને જોઈ શકો. આ નોંધ આપેલી છે. નોંધ શું શું છે તે તમે વિડીયોને સ્ટોપ રાખીને જોઈ શકો છો. આપણા શૈક્ષણિક લાયકાતની વાત કર્યા બધું જ તમે વાંચી લેજો, પછી ફોર્મ માટે અપ્લાય કરજો. મિત્રો, જો તમારે ઘર બેઠા જ ફોર્મ ભરવું હોય તો અમને અમારો સંપર્ક જરૂરથી કરજો. મેં નીચે મારો વોટ્સઅપ નંબર આપી દીધો છે, જેની નીચે અથવા બીજા વિડીયોની અંદર પણ તમને જોવા મળશે. ત્યાંથી તમને મારો વોટ્સઅપ નંબર છે, તમને લઈ દો મારો વોટ્સઅપ. અમારો વોટ્સઅપ નંબર છે. આની અંદર તમારે મને વોટ્સઅપમાં હાઈ કરીને કહેવાનું, આની અંદર તમારે
ઘર બેઠા ફોર્મ ભરાઈ જાય છે. એવું નથી કે આનું તે ખેતીવાડી સરકારી સ્કોલરશિપના તમામ પ્રકારના ફોર્મ તમારે ઘર બેઠા ભરાઈ જશે. પછી આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોની શું શું છે, એની શું શું કામગીરી છે, પછી ઉપર અને તમારે જો ફોર્મ ભરવું હોય તો તેની વેબસાઇટ છે, ઓજસ કરીને વેબસાઇટ છે, કે 26/7/53 સુધીમાં તમારે ભરી દેવાનું રહેશે. બધું સારા દર્શાવાય 15/9/2025 છે. શૈક્ષણિક લાયકાત કટ ઓફ 15/9/2025 ના બદલે 26/7 રહેશે. એ રીતની માહિતી આપવામાં આવેલી છે. આપણે આવાનું નાગરિકત્વ જોઈએ તો એની નાગરિકતા શું છે, તો નાગરિકતા તો એને હોય પછીની વય મર્યાદા જોઈએ તો વય મર્યાદા 15/9/2025 ના ઉમેદવારીની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ. એટલે કે ગુજરાત માલિકી સેવા વર્ગીકરણ ભરતી સામાન્ય નિયમ 1957ની જોગવાઈ અનુસાર અગાઉ ગુજરાત સરકાર સેવામાં હોય તે ઉમેદવારોની તત્કાલ મોકલી મર્યાદા હળવી કરી શકાય છે. જ્યાં તમે જોઈ શકો કે અલગ અલગ કેટેગરી વાઇઝ પણ વય મર્યાદામાં છૂટછાટ પણ આપી દેવામાં આવી છે. પછી આને પગાર ધોરણની આપણે વાત કરીએ, અમુક ઉમેદવારોને એમ થાય છે કે આની અંદર અમને નોકરી તો મળી ગઈ પણ આની અંદર અમારો પગાર ધોરણ કેટલો રહેશે. તો પગાર ધોરણની અંદર પણ તમને વાત કરી દો તો આ પગાર ધોરણ પણ તમને 26,000 રૂપિયા પ્રતિ માસ, 23,000 રૂપિયા તમને મહિને ચૂકવવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા 5 વર્ષ માટે. આ રીતે શૈક્ષણિક લાયકાત આપણે જોઈ લઈએ. સેકન્ડરી લાયકાતની અંદર આપણે જોઈશું કે એવા પાસા સેકન્ડરી લાયકાતની અંદર તમે જોઈ શકો હાયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન ફોર સેકન્ડરી and high secondary education board process and equality qualification resign such by government and have a minimum 1 year sanitary inspector diploma course observed from any education institution resignation as a such by government act or minimum and 1 year certificate health sanitary inspector observed from the institute training ITI or any other instrument resignation as such by government and processed by basic knowledge computer application as the resident in the Gujarat Civil Service Certificate and Recruitment General Rules and 1967 and process equal to knowledge of Gujarati and Hindi but આની અંદર ઇંગ્લિશની અંદર માહિતી આપી દેવામાં આવી છે. હું તમને સરળ શબ્દમાં કહી દઉં. આની અંદર સેકન્ડરી સ્કૂલ એટલે સેકન્ડરી એટલે 10માની અંદર તમારે પાસ કરેલું હોવું જોઈએ. 12મું ધોરણ તમારે પાસ કરેલું અથવા સેકન્ડરી એટલે 10મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ અથવા હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ પ્રોસેસ એન્ડ ઇક્વાલિટી ક્વોલિફિકેશન અથવા 12મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ તથા એટલું કરેલું હોવું જોઈએ. તથા વધારે તમારે શું કરેલું હોવું જોઈએ કે સેનિટરી ઇન્સ્પેક્ટરની ડિપ્લોમા, સેનિટરી ઇન્સ્પેક્ટરની ડિપ્લોમાની અંદર એક કોર્સ આવે છે તે તમારે કરેલો હોવો જોઈએ. ત્યારબાદ એક આઈટીઆઈ ની અંદર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર ઓબ્ઝર્વની એની એક હેલ્થ સેન્ટર ઇન્સ્પેક્ટરની એક કોર્સ આવે છે આઈટીઆઈ ની અંદર, તે પણ કરેલો હોવો જોઈએ. ત્યારબાદ તમારે છે ને બેઝિક નોલેજ આવડવું જોઈએ કોમ્પ્યુટરનું, સીસીસી નો કોર્સ કરેલો હોવો જોઈએ અને ત્યારબાદ તમને ગુજરાતી અને હિન્દી બંને લેંગ્વેજ આવડતી હોવી જોઈએ એટલે નોલેજ જાણતા હોવા જોઈએ. તમે આની અંદર ફોર્મ ભરી શકો. તો એટલું મેં તમને કીધું, આમાંથી તમારે એટલું તો હોવું જોઈએ તો તમે આની અંદર ફોર્મ ભરી શકો છો. ત્યારબાદ તમે જોશો કે અલગ અલગ ઉમેદવારો હશે કે કેટેગરી વાઇઝ છે, અલગ અલગ છાતી વાઇઝ છે. એટલે તમે વિડીયોને પોઝ રાખીને બધું જોઈ લેજો શું શું છે. અથવા તો આની ઓજસ વેબસાઇટ છે ગુજરાત સરકારની, ત્યાં પણ તમે જોઈ શકો છો. હું જો બધું સમજાવવા બેસીશ તો વિડીયો બહુ લાંબો થઈ જશે. જે મેન વાત છે એ હું તમને કહીશ કે શું શું આની પ્રોસેસ છે, પગાર ધોરણ છે, શું છે, શૈક્ષણિક લાયકાત શું છે, ઉંમર કેટલી છે. એટલે તમને આની અંદર ફોર્મ ભરવું હોય તો તમે ભરી શકો કે ન ફોર્મ ભરી શકો તે તમે જાણી શકો.
કીધું એમ શૈક્ષણિક લાયકાત આટલી હોવી જોઈએ અને વય મર્યાદા અન્ય લાયકાત નિર્ધારિત તારીખ કોમ્પ્યુટરની જાણકારીની આગળ કરી કોમ્પ્યુટરની જાણકારી હોવી જોઈએ. અરજી કરવાની રીત કઈ રીતના હોવી છે તે તમે જોઈ શકો છો. આવી રીતના તમે અરજી કરી શકો છો. જો ઓજસ ઓજસ વેબસાઇટ પર જવાનું ઓનલાઈન એપ્લિકેશન એપ્લાય પર ક્લિક કરો અને જીએસએસબી સિલેક્ટ કરો. ત્યારબાદ આવી રીતના મ્યુનિસિપાલિટી સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ક 3 ની જાહેરાત કરી રીતના એપ્લાય પર ક્લિક કરી દેવાનું. મોર ડિટેલ્સ એપ્લાય નાઉ પૂછે તો મોર ડિટેલ્સ પર ક્લિક કરવાથી વિગતની જાહેરાત જોવા મળશે. વધારે વાંચી જવી સંપૂર્ણ માહિતી આવી રીતના આપેલી છે. તમે જોઈ શકો છો કે આવી રીતના આમાં તમે ફોર્મ ભરી શકો છો ઘર બેઠા. પણ જો તમને આવડતું હોય તો જ તમે ઘર બેઠા ભરશો, નહીતર ન કરતા. નહીતર તમારું ખોટું ભરાઈ જશે તો તમારી અરજી માન્ય ગણાશે નહીં. કેમ કે આની અંદર તમારી સહી અને ફોટો પણ અપલોડ કરવાનો આવે છે. જે ફોટો ઠરશે તો તમારે ફોર્મ રિજેક્ટ થવાના ચાન્સ રહેશે. એટલે તમે સાયબર કેફેમાં અથવા તો મારી પાસે જો ભરાવા માંગતા હોય તો તમે મારો સંપર્ક વોટ્સએપથી કરી શકો છો, જેથી તમારે ઘર બેઠા ફોર્મ ભરાઈ જશે. તો પરીક્ષાની ફી શું છે? પરીક્ષાની ફી છે ₹400 છે. આ લોકો માટે અને બિન અનામત માટે 500 વર્ગ છે. આની અંદર જે આવતા હોય કેટેગરી એને 400 ભરવાના. બીજા બિન અનામત વર્ગ હોય એને ₹500 ભરવાના રહેશે. તે સંપૂર્ણ માહિતી છે તે આની અંદર આપી દીધેલી છે. પરીક્ષાની પદ્ધતિ કઈ રીતના રહેશે તે પણ આમાં સમજાઈ દીધેલું છે. એટલે તમે વિડીયોને સ્ટોપ કરીને જાણી શકો છો. મિત્રો, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રો સાથે પણ જરૂરથી શેર કરી દેજો. મળીએ એક નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.